વેલકમ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ચેપ્ટર 13 ઘડવૈયા. સાહિત્ય પ્રકાર રેખાચિત્ર. લેખક નાનાભાઈ જેબલિયા. લેખક પરિચય. નાનાભાઈ જેબલિયા જન્મ 11/11/1938, અવસાન 25/11/2013, જન્મસ્થળ ખાલપર, તાલુકો સાવરકુંડલા. લેખક સર્જન નવલકથાઓ મેઘરવો, વાંકીધરા, વાંકાવહેણ, અડધા સૂરજની સવાર, રંગ બિલોરી કાંચના, સૂરજ ઉગે સાંજ, અમે ઉગ્યાતા સમણાને દેશ, તરણાનો ડુંગર, ભીના ચઢાણ. નવલિકા સંગ્રહ શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ. એક ખાસ નોંધ છે કે સૌરાષ્ટ્રના તળપદા જીવનના આ લેખક તરીકે તેઓ જાણીતા છે. પાઠ પરિચય. તોરણ સંગ્રહમાંથી આ પ્રસંગ કથા લેવામાં આવી છે. તેમાં આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ કરેલ છે. પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કાર ન પડે તે માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્તર સાચા શિક્ષકની આગવી છાપ ઉપસાવે છે. પોતાનો જીવ રેડીને શિસ્તબદ્ધ, સંયમી અને સંસ્કારી બનાવેલા ગંભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે તે માટે સદા જાગૃત છે. ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે, ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે. તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાયાના નાયકને આપી ને બીજા દિવસનો ખેલ બંધ રખાવે છે. આમ અહીં બાળકોના જીવનનું ઘડતર કરનારા સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને આસ્વાદ્ય રીતે મુકાયું છે. આપણે પાઠ જોઈએ. ખેડા જિલ્લાનું ગંભીરા ગામ અને ત્યાંના કરુણાશંકર માસ્તર એનું નામ હતું અને એમની વાત અહીંયા કરવામાં આવી છે કે એક દિવસ સાંજે તેઓ વાળું કરવા બેઠા તો એને ખ્યાલ ના રહ્યો, કારણ કે એનું ધ્યાન ખાવામાં નહોતું. ઘડીક થાય તો પોતે કઢીમાં આંગળી બોળી દે અથવા તો ચમચી છે એ બાજરામાં જવા દે, રોટલામાં, કે આમ એને ખ્યાલ નહોતો કે એની થાળીમાં શું છે. એનો હાથ આડો અવળો ફરતો હતો. એટલે એના પત્ની એમ પૂછ્યું કે ભાઈ આજ તમે આ શું વગદા કરો છો, આવું કેમ કરો છો? કે આવું તો તમે કોઈ દિવસ નથી કરતા. એટલે કે શું મારી રસોઈનો સ્વાદ નથી સારો? તો કે ના, એવું તો નથી. તો કે તો થયું શું? કે કાંઈ કોઈ અધિકારી ઝઘડ્યા? એટલે પત્નીએ એવું પૂછ્યું દુઃખદ ચહેરે કે તમે આજ આટલા બધા કેમ ખાવામાં ધ્યાન નથી તમારું, કે તમે આડું અવળું થાળીમાં બધું ચાલે છે, કાંઈ ખ્યાલ નથી આવતો, શું બખડ જંતર કરો છો? એટલે પછી કરુણાશંકર માસ્તર કહે છે કે તો સાંભળ, કે વાત એમ છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે એટલે મને ચેન નથી પડતું. એની પત્ની કે લ્યો, ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર. કે હવે ગામ હોય ઉમાં તો ભવાયા રમવા આવે, કે એમાં આપણે થોડી ના પાડી શકીએ. પણ કરુણાશંકર માસ્તર કહે છે કે ભાઈ મલ મદારી આવે ને તો એનાથી મારા બાળકોના સંસ્કાર ના બગડે, પણ ભવાઈની નટીઓ અને ડાગલા જે હોય એ તો દાટ વાળી નાખે, કારણ કે એ લોકો હલકા નખરા ને હલકા ચેનચાળા ને હલકા ગાણા ને હલકા ફટાણા આવું બધું ગાય લોકોના મનોરંજન માટે. હવે આ જો મારા બાળકો જોવે તો મારા બાળકો એનું અનુકરણ કરશે. એટલે કે મેં આજે 2 દાયકાથી હું જે બાળકોનું સંસ્કારોથી સિંચન કરી રહ્યો છું એ બધા ઉપર પાણી ફરી જશે. એટલે
પત્નીને પણ આ વાત ગળે તો ઉતરી, પણ હવે ગંભીરા ગામના આ શિક્ષક જે હતા કરુણાશંકર માસ્તર, એને તો કેવી શાળા એની કે એની શાળાની કાને તમે દિવાલે કાન માંડો ને તો તમને સરસ મજાની રૂપાળી વાતો સંભળાય. ને એનું શાળાનું સમયપત્રક કેવું કે આવવાનો સમય નિશ્ચિત, પણ શાળા બંધ કરવાનો સમય કોઈ નહીં નિશ્ચિત. ક્યારેક તો સાંજે ઝાલરના ડંકા એટલે કે મંદિરની આરતી થાય ત્યાં સુધી કરુણાશંકર માસ્તર બાળકો સાથે રામાયણ મહાભારતના પાત્રોની વાતોમાં હાલતા હોય. તો આવી એની શાળા, અને એના કોઈ બાળકો અસત્ય એટલે કે ખોટું ન બોલે અને અપશબ્દ ન બોલે. હવે આવા વિચારોવાળા પણ એના પત્ની સમજાવીને કહે છે કે તમને મારા સમ થોડુંક તો જમી લ્યો, કારણ કે આવા સાચા શિક્ષક એટલે એને આ વસ્તુ રૂચતી નહોતી. અને ગમે એમ કરીને જીવ બાળવાથી કે શું થશે, પત્નીને દુઃખ ન થાય એટલે કરુણાશંકર માસ્તરે થોડુંક ખાઈ લીધું જેવું તેવું, પણ આજે ને જમવામાં ઓડકાર ના આવ્યો. પથારીમાં પડ્યા પડ્યા તે પેલા ભવાયાઓનો ભૂંગળા વાગ્યા, એના પખવાજ વાગ્યા, ગણેશ વંદના થઈ, અને પછી જે લોક મનોરંજન માટે દિયરથી વાણીઓ બોલવા માંડ્યા. કરુણાશંકર મહારાજ માસ્તરે તો કાન ઉપર હાથ દઈ દીધા, અને એનું આખું અસ્તિત્વ જાણે એના બાળકોને કેવી રીતે બચાવવા મહાકવચ બનીને એ જ વિચારતું રહ્યું. સવારથી ને એટલે કરુણાશંકર માસ્તરથી ન રહેવાનું, અને એ સીધા ઉઠી અને નાયક પાસે પહોંચી ગયા. 10 વાગ્યા ને ત્યારે નાયક જાગ્યો હતો, એટલે કરુણાશંકર માસ્તર ત્યાં નાયકની મુલાકાત લીધી, અને માસ્તર એને એવું કીધું, નખ જેવો પ્રહાર એટલે કે બહુ મોટો પ્રહાર પણ મર્મવાળો. એને કીધું કે તમારે ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા હો. એટલે પેલો તો પોતાની કળાનું ગૌરવ થાય એટલે કળાના વખાણ થાય એટલે કે નાયક આમ ગર્વથી હસ્યો અને કળાની વાત કરી. એટલે માસ્તરે એકદમ ગંભીર થઈને બોલ્યા કે પણ હસાવાનું, પણ આવું બધું કરવાનું હસાવા માટે કે? નાયક હસ્યો અને કે અમારે કરવાનું શું કે માસ્તર, કે પેટ માટે અમારે આ બધું કરવું પડે કે. પણ કે આવી રીતે લોકોનું અહિત થાય. પછી ધીરે ધીરે એ પૂછે છે કે તમે અહીંયા કેટલી રાત રમો છો, ગામે ગામ કેટલી રાત રમો છો? એટલે પેલા નાયકે કીધું કે જેવું ગામ, ક્યાંક 1 રાત રમીએ, ક્યાંક 2 રાત રમીએ. તો કે અમારા ગામમાં કેટલી રાત રમવાના? તો કે 2 રાત તો ખરી જ તે કે. તો કે 1 રાત તો રમાઈ ગઈ? તો કે હા બાપા. હવે નાયક કંટાળ્યો કે આવું બધું શું કામ પૂછે છે એમને, એટલે કે કંઈ કહેશો કે પૂછ્યા જ કરશો? એટલે પછી પાછા કરુણાશંકર માસ્તર કહે છે કે ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? તો કે 12 રૂપિયા. તો કે આજે પણ આટલા જ મળશે ને? તો કે હા એટલા તો ખરા જ તે, એવું નાયક બોલ્યો. એટલે પછી નાયક કે આટલું બધું તમે શું કામ પૂછો છો? એટલે કરુણાશંકર માસ્તરે પોતાના ખિસ્સામાંથી, બંડીના ખિસ્સા, ગજવું એટલે ખિસ્સો, એમાંથી પોતે આખો પગાર જે હતો એનો 12 રૂપિયા એ નાયકના હાથમાં મૂક્યા. એ કે શું દાન આપો છો માસ્તર? તો કે ના, મારા ગામમાં ગામ વતી આજની રાતનો હું ફાળો આપું છું. શું કામ માસ્તર? તો કે રમત બંધ રખાવવા. તમારી આજની આવક લઈ લો અને બીજા ગામ પધારો. ખોટું ન લગાડતા કે, પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે અને એમનું મન શિક્ષણમાંથી હટી જાય, એટલા માટે એણે નાયકને 12 રૂપિયા દઈ દીધા, પોતાના આખા મહિનાનો પગાર. નાયકો પણ સંસ્કાર પૂજક તો હતા જ, એટલે બાળકોના ભાવિની વાત આવી એટલે એ પણ સામાન બાંધીને જતા રહ્યા. આજે વગર નાચે એમને તો મહેનતાણું મળી ગયું 12 રૂપિયા, અને એ વાતને તો વર્ષો વીતી ગયા, પણ હજી આજે પણ લોકો યાદ કરે છે. કારણ કે માસ્તરે એ આખો મહિનો જે હતો, જે પગાર એણે આપી દીધો હતો, એટલે પગાર વગર
ગામના બાળકોનું સંસ્કાર રક્ષણ કરી અને પોતે આખો મહિનો છાશ, રોટલો અને મીઠાની કાંકરીથી કાઢ્યો. મતલબ વિચાર કરો કે એણે પોતાના બાળકોને બચાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. તો આવા શિક્ષકોને વર્ષો વીતી જાય તોય ગામ લોકો ભૂલે નહીં. આ જે પાઠ છે એ તોરણમાંથી લેવામાં આવ્યો છે, ટૂંકી વાર્તા છે. એના શબ્દો આપણે જોઈએ. સમાનાર્થી શબ્દ: વાળું એટલે રાત્રિ ભોજન, અજુગતું એટલે અયોગ્ય, અઘટિત, ફટાણા એટલે લગ્ન વગેરે પ્રસંગે મેણા મારતા ગીતો, બખડજંતર એટલે આડા અવળું, વિરોધી શબ્દ: ઊનું એટલે ઠંડુ, ચૈન એટલે બેચેન, નિશ્ચિત તો અનિશ્ચિત, સત્ય તો અસત્ય. તળપદા શબ્દો: પડખે એટલે બાજુમાં, અડોઅડ એટલે પાસે પાસે, વગદા એટલે ફાંફા મારવા. કહેવત: ખોદ્યો ડુંગર કાઢ્યો ઉંદર, એટલે કે ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવું. રૂઢિપ્રયોગ: બાઘા થઈ જવું એટલે ગતાગમ વિનાના થઈ જવું, સમજ ન પડવી. પછી રમણ ભમણ કરી નાખવું એટલે વેર વિખેર કરી નાખવું. દિવાલને કાન હોવા એટલે ખાનગી વાત જાહેર થઈ જવી. ઓડકાર ન આવવો એટલે તૃપ્તિ ન થવી. પ્રશ્ન: નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું: કરુણાશંકર માસ્તર ઉદાસ કેમ બની ગયા? તો એમાં આવશે સી. ભવાયા રમવા આવ્યા હતા. બીજું: માસ્તરે પોતાનો આખો પગાર ફાળામાં શા માટે આપી દીધો? તો એમાં આવશે ભવાયાની રમત બંધ રખાવવા માટે. આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું? તો એ આવશે છાશ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો. ચોથું: કરુણાશંકર માસ્તરની શાળામાં કેવા કાર્યક્રમો થતા હતા? તો બી આવશે રામાયણ મહાભારતના નાટકો ભજવાતા હતા. થેન્ક યુ.